हरि ओम आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्याम्बवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। आरूढा श्वेतहंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रं वामे हस्ते च दिव्याम्बरकनकमयीं पुस्तकं ज्ञानगम्यां सा वीणां वादयन्ती स्वकरकरजपः शास्त्रविज्ञानशब्दैः क्रीडन्ते दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके बाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयम्भूतिविभूषणासुरवरा सर्वाधिप सर्वदा सर्वगत शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, जगदीश्वर महादेव की जय, राम कृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ब्रह्मलीन पूज्यपाद गुरुदेवना पावन चरण कमलों આજની પ્રથમ નિર્વાણ તિથિ મહોત્સવ પ્રસંગે આ બાળકના શતકોટી સાષ્ટાંગ વંદન। હૃદય રડી રહ્યું છે, પણ સંન્યાસ ધર્મની મર્યાદા મને ના પાડે છે। સંતો મહાપુરુષો જે ત્યાગી હોય, ત્યાગી ગુરુના ત્યાગી શિષ્યને ગુરુથી અધિક બીજું શું હોય। ગુરુદેવ મારા માટે માં હતા, એ જ મારા પિતા હતા, એ જ મારા પરમાત્મા હતા અને એ જ મારું સર્વસ્વ ધન હતા।
એમનો વિયોગ અને એ વિયોગની વેળાએ જે હૃદયમાં દુઃખ થતું હોય, તો જેને અનુભવ થયો હોય અને ખ્યાલ હોય, સંસારના તુચ્છ સંબંધીઓ જ્યારે વિખૂટા પડે, જે સંબંધો તૂટવાના છે એવા સંબંધો તૂટી જાય, ત્યારે પણ સંસારી જીવો રડતા હોય છે, વલોપાત કરતા હોય છે. તો એક ત્યાગી શિષ્યને પોતાના ત્યાગી ગુરુનો, પોતાની માનો, પોતાના પિતાનો, પોતાના પરમાત્માનો વિયોગ થાય, કેટલું દુઃખ હોય એ તમને કલ્પના ન થઈ શકે, અનુભવની વાત છે. હૃદય રડે છે, પણ નેત્રોને હું ના પાડું છું, તારે રડવાનું નથી, તારે સહન કરવાનું છે. ગુરુદેવે પણ ખૂબ સહન કર્યું છે અને મને પણ સહન કરવાની શિખામણ આપી છે. જે સહન કરે છે એ મહાન બને છે. ગુરુદેવના સાનિધ્યનો સમય પલકારાની માફક પસાર થઈ ગયો, પણ એમના વિયોગનો વર્ષ દિવસનો વખત પણ મને આખી અંધારી રાત જેવો લાગ્યો છે. ગુરુદેવના વિયોગમાં વર્ષ મેં પસાર કર્યું છે, પણ મારું મન જાણે છે એ વિયોગ મને કેટલો ડખ્યો છે, કેવા અનુભવો થયા છે. પણ જેની ઉપર ગુરુદેવની કૃપા વરસતી હોય, હજારો હાથ જેના પોતાના શિષ્યના મસ્તક ઉપર રહેલા હોય, એના જીવનમાં દુઃખને, શોકને કોઈ સ્થાન રહેતું નથી. ગુરુ કૃપાથી બધું જ સંપૂર્ણ જીવન જે શિષ્ય ગુરુજીના ચરણોમાં સમર્પિત કરી દે છે, એના માટે મોક્ષનું મહાદ્વાર અવશ્ય ખુલી જાય છે. આવા ગુરુદેવની પ્રથમ બ્રહ્મ નિર્વાણ તિથિ મહોત્સવ પ્રસંગે આજે આપણે આપણા હૃદયને ગુરુદેવના પાવન જીવનના સ્મરણોથી પવિત્ર કરવાના છે. સૌ પ્રથમ ગુરુદેવના વ્યાપક જ્યોતિ સ્વરૂપનું આપણે થોડી વાર ધ્યાન કરી લઈએ. બધાએ નેત્રો બંધ રાખે, ભાવ કરો ગુરુદેવ દિવ્ય જ્યોતિ સ્વરૂપે કલ્પો વિકલ્પો સ્ફુરણાઓ વૃત્તિઓને ગુરુદેવના જ્યોતિ સ્વરૂપમાં વિલીન કરી દેજો. એકાગ્ર મનથી, શાંત હૃદયથી, પવિત્ર ભાવથી હરિઓમની ધ્વનિનો નાદ કરજો.
सर्वत्र शान्तिरभवतु। ॐ शान्ति 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 ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ 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 हरि ओम 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 ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय ॐ
નમઃ પાર્વતી પતયે હર વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વિક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. ચંદ્રમા વક્ર હોવા છતાં, વાંકો હોવા છતાં ભગવાન શિવની જટાને આશ્રય રહેલો છે. શિવને સેવી રહ્યો છે. એટલા માટે ચંદ્ર વક્ર હોવા છતાં જગતમાં સર્વત્ર વંદાય છે. એમ કોઈ દુષ્ટ, દુર્ગુણી, દુરાચારી, વક્ર જીવ પણ કોઈ સંત મહાપુરુષના શરણમાં, ગુરુદેવના શરણમાં આવે તો એ જગતમાં વંદનીય બની જાય છે. સંત શરણથી જીવ નિમ્નમાંથી મહાન બને છે, હીનમાંથી શ્રેષ્ઠ બને છે. આપણા જેવા અદમ જીવોને પણ જેમણે કૃપા કરીને ભગવાનની સન્મુખ કર્યા, અધ્યાત્મ માર્ગ ઉપર લાવી દીધા, એવા આપણા સૌના હૃદયમાં આત્મ સ્વરૂપે બિરાજમાન પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં આજની પ્રથમ નિર્વાણ તિથિ મહોત્સવ પ્રસંગે પાવન શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ સાથે શતકોટી વંદન. સંતો મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવવામાં આવે છે. ભગવાનના અવતારોની જન્મ જયંતિ ઉજવાય છે. નિર્વાણ શબ્દ વાપર્યો છે સંતો મહાપુરુષોની વિદાય માટે. નિર્વાણ કોણ પામે છે? જે જગતની અનેક જંજાળો લઈને દુનિયામાંથી વિદાય થયો હોય એ માણસની વિદાયને મોત કહેવાય, મૃત્યુ કહેવાય. એના માટે શોક કરવો જોઈએ. પણ જેણે અનેક જીવોના શોકને નષ્ટ કર્યો, મોહને નષ્ટ કર્યો અને અનેકો મુમુક્ષો, જિજ્ઞાસુ સાધકોના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ કર્યો, એવા ભગવદ પ્રાપ્ત મહાપુરુષ સાક્ષાત શિવયોગી સંત પુરુષ જગતમાંથી વિદાય લે તો એની વિદાયને નિર્વાણ કહેવાય છે. ગીતા કહે છે યોંતઃ સુખોંતરારામસ્તથાંતર જ્યોતિરેવયઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. જે આત્મ સ્વરૂપમાં જ રમનારા, સર્વત્ર આત્મ સ્વરૂપ પરમાત્માને જોનારા છે, એવા મહાપુરુષો બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ જાય છે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મષા છિન્નદ્વૈધા યતાત્માન સર્વભૂત હિતે રતા. જે સર્વ જીવ પ્રાણીઓના હિતમાં લાગેલા હોય, જેના કલ્મશો, જેના પાપો નષ્ટ થઈ ગયા હોય, જેના સર્વ સંશયો નિવૃત્ત થઈ ગયા હોય, જેણે જગતના અનેક જીવોને ભગવાનની સન્મુખ કર્યા હોય, એવા મહાપુરુષો બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસમ. જેઓ કામ, ક્રોધ, લોભ, મોહમાંથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય એવા મહાપુરુષો બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ શિવ સ્વરૂપની અંદર વિલીન થયા છે. ગુરુદેવનો આત્મા સર્વત્ર શિવની અંદર જ રમણ કરતો હતો, પણ પોતાની આસપાસના પ્રેમીજનોને જ્યારે દેહની ઉપર મમત્વ વધી જાય, દેહ ભાવ વધી જાય, દેહની આસક્તિ વધી જાય, ત્યારે મહાપુરુષો
પોતાના દેહને વિલીન કરી દે છે અને વિયોગની અંદર પણ વ્યાપક ગુરુદેવના દર્શન કરીને આત્મસ્થ થવાનો બોધ આપવા માટે સંતો મહાપુરુષો દેહને છુપાવી દે છે. ગુરુદેવ ક્યાંય ગયા નથી. દેહ સ્વરૂપે ભલે આપણી સમક્ષ વિદ્યમાન નથી, આત્મ સ્વરૂપે સમસ્ત જીવ પ્રાણી માત્રના હૃદયમાં વિદ્યમાન છે. મહાપુરુષો મહાન કાર્ય કરવા માટે આ ધરતી ઉપર અવતાર ધારણ કરતા હોય છે. એવા મહાપુરુષોનું જીવન પહેલેથી જ મહાન હોય છે અને આપણા ગુરુદેવનું બાલ્ય જીવનનું પૂર્વાશ્રમનું નામ પણ મહાન હતું. યોગ રાશિ અનુસાર નામ મહાન રાખવામાં આવેલું. જેનું નામ મહાન હોય એનું કામ મહાન કેમ ન હોય? યથા નામ તથા ગુણ હતા, એમનો આત્મા મહાન હતો. પણ પરિવારજનોને વ્યવહારમાં અનુકૂળતા રહે એટલે નાનું કહીને બોલાવતા. નામ નાનું પણ કામ મોટું કરી બતાવ્યું. જગતના અનેક જીવોને ભવસાગરથી પાર ઉતરવાનો માર્ગ પ્રદર્શિત કરી દીધો. એ ગુરુદેવે અહીંયા તરસમિયા ગામની ભૂમિ ઉપર અવતાર ધારણ કર્યો. તરસમિયા ગામ એટલે આપણા માટે ગંગોત્રી છે. ગંગોત્રીમાંથી પ્રગટેલી ગંગા જેમ સમસ્ત ભારત ભૂમિને પવિત્ર કરી સમુદ્રમાં વિલીન થાય છે. તરસમિયા ગામ એવી ગંગોત્રી છે કે જ્યાં ગુરુદેવ રૂપી ગંગા પ્રગટ થઈ અને સમસ્ત સૌરાષ્ટ્ર ભૂમિને પોતાની ભક્તિથી, જ્ઞાનથી, પ્રેમથી, સેવાથી પાવન કરીને જગતના અનેક જીવોનો ઉદ્ધાર કરીને જગતમાં સર્વત્ર ફરી ફરીને અંતે ટીંબી મુકામે વિલીન થઈ. તરસમિયા આપણા માટે ગંગોત્રી સમાન છે. ગુરુદેવનું બાળપણ આ ભૂમિ ઉપર વીત્યું છે. આપણા માટે પવિત્ર તીર્થ સમાન છે. બાળપણનું ગુરુદેવનું જીવન એવું જ હતું. કોઈ સ્વાદનો શોખ નહીં, કોઈ પહેરવા ઓઢવામાં કોઈ શોખ નહીં. સંપૂર્ણ સાદગીને પોતાના જીવનનો શણગાર બનાવી લીધો હતો ગુરુદેવે. બીજા અબુધ જીવો, અજ્ઞાની જીવો એને સામાન્ય માનતા હતા, ચીથરી હાલ માનતા હતા. પણ શિષ્ટજનો જે હતા, સત્સંગીઓ હતા, જેને જગતના જીવોને ઓળખતા આવડતું હતું, એવા માણસોને એમાં ચીથરી વીટેલા રત્નજના દર્શન થતા હતા. ગુરુદેવ રત્ન સમાન હતા, પણ જગતમાં એનો પ્રકાશ થતા બહુ વાર લાગે છે. બાલ્યાવસ્થામાં જ સંત પ્રેમમાં, સંતની સેવામાં, સત્સંગમાં ગુરુદેવનું જીવન વીત્યું હતું. ગામમાં રામજી મંદિર એટલે 68મું તીર્થ કહેવાતું. અહીંયા તરસમિયા ગામમાં રામજી મંદિરે શિવાલય, રામચંદ્ર ભગવાનનું મંદિર અને ગુરુ ચેલાની સમાધિ. વૈષ્ણવ સંતો અવારનવાર પધારે. નાનપણથી બાલ્યાવસ્થામાંથી ગુરુજીને સંતોની સેવાનો, સત્સંગનો લાભ મળ્યો. સાથે મિત્રજનો પણ એવા મળ્યા કે જે સત્સંગમાં અભિરુચિ ધરાવતા હતા, વેદાંતના ગ્રંથોનું અધ્યયન કરતા હતા. ભાવનગરમાં ભોગીભાઈની કાપડ મિલમાં ગુરુદેવના પૂર્વાશ્રમના ઘણા મિત્રો કામ કરતા. અને ભાવનગર જશોનાથ મંદિરમાં પણ બધા મિત્રોની સત્સંગની મીટિંગો ભરાયા કરે. ગુરુદેવ એ સત્સંગમાં, સત્ચર્ચામાં સામેલ થતા. અહીંયા ગામમાં રામજી મંદિરે પણ સત્સંગનું આયોજન થતું. બધા ભેગા મળીને સત્સંગ કરે. પંચદશી, પંચીકરણ, વિચાર સાગર
યોગ વાસિષ્ઠ મહારામાયણ આ બધા વેદાંતના ગ્રંથોનું અધ્યયન થતું, પઠન પાઠન થતું. ગુરુદેવને પણ પવિત્ર ગ્રંથો વાંચવાની અભિલાષા થઈ અને પોતાના મિત્રોની પાસેથી પુસ્તકો મગાવીને એક પછી એક ગ્રંથોનું ખૂબ અધ્યયન કર્યું. પૂર્વના સંસ્કારો હતા અને સાથે ગ્રંથોનું અધ્યયન, સંતો મહાપુરુષનો સત્સંગ, અંદરથી વૈરાગ્યનો અગ્નિ પ્રદીપ્ત થયો. સંસારથી અરુચિ થઈ, એકાંતમાં પ્રીતિ થઈ. જન સમૂહમાંથી અરુચિ થવા માંડી, એકાંત પ્રિય લાગવા માંડ્યું. ગુરુદેવા ગામના અહીંયા બાજુના જ તળાવની પાળ ઉપર બેઠા બેઠા એકાંતમાં કલાકો સુધી ભગવાનનું ધ્યાન કરતા. એ બાલ્યાવસ્થામાં એકાંતમાં પોતાના પ્યારા પ્રભુને મનાવતા. હે પ્રભુ, એવી કૃપા કરો, આ સંસારના બંધનોથી મને મુક્ત કરાવો. એવા કોઈ બ્રહ્મનિષ્ઠ સાચા સદગુરુનો મને સમાગમ થાય અને આ સંસારના બધાય તુચ્છ બંધનો તૂટી જાય, એવી કૃપા કરો. અંતઃકરણથી રડતા રડતા ગુરુદેવની પ્રાર્થના કરીને ભગવાન સાંભળે. એ કેમ ન સ્વીકાર કરે? ભગવાનની કૃપા થઈ અને ગુરુદેવને, મોટા ગુરુદેવ જગદીશ્વરાનંદ સ્વામીજીના પવિત્ર દર્શનનારી મુકામે થયા. 22 વર્ષની ઉંમરે સંસારનો બાહ્ય અને આભ્યંતર પરિત્યાગ કરી સંન્યાસ ધર્મનો અંગીકાર કર્યો અને જગતને પવિત્ર કરવા માટે, જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતે અનેક યાતનાઓ, કષ્ટો વેઠીને ગુરુદેવે સંન્યાસ ધર્મને જીવનમાં આચરી બતાવ્યો. પહેલેથી જીવન એવું નિરાળું હતું કે કોઈ દુઃખી જીવ હોય એને જોઈને ગુરુદેવ રડી પડતા. મોટા ગુરુદેવની આજ્ઞાથી ઋષિકેશ શિવાશ્રમમાં 4 વર્ષ પર્યંત ગુરુદેવે વેદાંત વ્યાકરણનો અભ્યાસ કર્યો, ઉપનિષદ બ્રહ્મસૂત્રનું અધ્યયન કર્યું. બંને સમયે સવાર અને સાંજ ગંગાજીના ઠંડા પાણીમાં ગુરુદેવને નહાવાનો નિયમ અતૂટ રહ્યો. 4 વર્ષ પછી ગુરુદેવે કાશીવાસ કર્યો. કાશીમાં વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું, પઠન પાઠન કર્યું, વેદાંતાચાર્યની પદવી ધારણ કરી અને સાથે અનેક સહાધ્યાયીઓને પંચતંત્ર, હિતોપદેશ, રઘુવંશ વગેરે પુસ્તકોનું અધ્યયન પણ કરાવતા ગયા. પઠન પાઠન અભ્યાસ પૂર્ણ કરી ગુરુદેવ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર પધાર્યા અને મોટા ગુરુદેવની આજ્ઞા અનુસાર રાણસીકી મુકામે પ્રથમ ચાતુર્માસ માટે પદયાત્રાથી પ્રયાણ કર્યું. સૌરાષ્ટ્રની ભૂમિને પવિત્ર કરતા કરતા ગુરુદેવ ગામ પછી ગામ વટાવતા રાણસીકી મુકામે પહોંચેલા. એ સમયે રાણસીકી ગામની ભોળી પ્રજા સંત સેવાના જ્ઞાનથી અજાણી હતી. ગુરુદેવને ઘણું સહન કરવું પડેલું, પણ પોતાનો નિયમ અતૂટ રહ્યો હતો. ગામ લોકોએ સ્મશાનની બાજુમાં, જ્યાં બાળકોને દાટવાનું સ્મશાન હતું, સાવ ઉજ્જડ જમીન હતી. ગામનો જૂનો ટીંબો હતો, નાગના રાફડાઓ હતા. એવા સ્થાનમાં રાડાની ઝૂંપડી બનાવી દીધેલી અને એમાં ગુરુદેવે ચાતુર્માસના નિયમો ચાલુ કર્યા. ગુરુદેવ ઝૂંપડીમાં બેઠા હોય, ભજન કરતા હોય, બાજુમાં વાડીવાળાઓ જોતા હોય સ્વામીજી કેટલા બ્રહ્મનિષ્ઠ છે. વરસાદ વરસતો હોય છતાં ગુરુદેવનું ભજન અક્ષુણ રહેતું હતું. ગામ લોકોની ધીરે ધીરે ઓળખાણ થવા માંડી. સંત કોઈ સામાન્ય નથી, કોઈ સાચા શિવયોગી મહાપુરુષ આપણા ગામને પવિત્ર કરવા માટે પધાર્યા છે.
ગોગન બાપા ઊંધાડ એ વખતે વડીલ, બહુ મોટી ઉંમરના, એમની વાડી આ વખતે અત્યારે જ્યાં આશ્રમ છે ત્યાં ગુરુદેવની એ વખતે જ્યાં ઝૂંપડી હતી, તો રસ્તા ઉપરથી તેઓ સવારે અને સાંજે નીકળે વાડીએ જવા માટે. અને ગુરુદેવની ઝૂંપડીની બાજુમાં જગુભાઈની વાડી, જગુભાઈને એ ગોગન બાપા કહેતા જાય કે જગાભાઈ, આ મહાત્મા મૂડીવાળા છે, આ મહાત્માની પાસે સાચી મૂડી છે. આપણે બીજા સંપ્રદાયોમાં જઈએ છીએ ત્યાં બધાએ મહાત્માની પાસે મૂડી તો ઘણી છે, પણ એ બધી મૂડી ખોટી છે. આ મહાત્માની પાસે મૂડી સાચી છે, આ મહાત્મા મૂડીવાળા છે એમ કહેતા. ઘણા કષ્ટો સહન કરવા પડ્યા ગુરુદેવને, પણ પોતાના નિયમમાં અડગ રહેતા. ગામડે ગામડે કરપાત્રમાં ભિક્ષા માગી, ગાયોની ગમાણે બેસીને ગુરુજી ભિક્ષા કરતા કરપાત્રમાં. એ રાણસીકી ગામ તો પાવન ભૂમિ કહેવાય. ગુરુદેવે ઘરે ઘરે ભિક્ષા લીધેલી છે કરપાત્રમાં. બધી માતાઓ ગુરુદેવને કરપાત્રમાં ભિક્ષા કરાવતી. ધન્ય ભૂમિ છે એ રાણસીકી ગામની. ગુરુદેવે 2 વખત કાષ્ઠ મૌન રાખીને, અનેક વખત સામાન્ય મૌન રાખીને ભૂમિને પવિત્ર કરેલી છે. પવિત્ર જીવન જેમનું હોય એવા મહાપુરુષો જ જગતના જીવોને પવિત્ર કરી શકે છે. એવા મહાપુરુષો જ જગતમાં આદર્શ સ્થાપિત કરી શકે છે. ગુરુદેવે એવો આદર્શ સ્થાપિત કરી બતાવ્યો, માત્ર વાણીથી નહીં, જીવનમાં આચરીને બતાવ્યો. કોઈ સાચા સંત જો જોવા હોય, સાચા સંતનું જીવન કેવું હોય, તો એ પોતે જીવનમાં આચરીને બતાવ્યો કે સંત જીવન આવું હોય છે. માત્ર વાણીથી નહીં, વર્તનથી આચરીને જીવન જીવી બતાવ્યું. ગુરુદેવ વાણીથી ઉપદેશ બહુ ઓછો આપતા. બોલવાનો અવાજ પણ સાવ ધીમો હતો. ક્યારેક બહુ ગંભીર વાત કહેતા હોય તો આપણે બહુ ધ્યાન રાખીને, એકાગ્રતા રાખીને સાંભળવી પડે. ઓછા શબ્દોમાં મોટી વાત કહી દેતા હતા. જીવન એવું નિરાળું હતું કે વધારે સંસાર વ્યવહારની વાતોમાં પડવામાં ગુરુદેવને બિલકુલ રસ નહોતો. એમના તપનો, એમના ભજનનો એવો પ્રભાવ હતો કે કોઈ સંસારી જીવ ગુરુજીની પાસે આવ્યો હોય તો સંસારની વાતો કરતા અચકાતો. આવી વાત આપણે ગુરુજીની પાસે કેમ કહેવી? કોઈ મજાક મશ્કરી પણ ગુરુજીની પાસે કરી શકતું નહીં. સંતો મહાપુરુષોનું ભજન એવું હોય કે ત્યાં ગમે તેવો દુરાચારી જીવ હોય પણ એને નમી જવું પડે, કહેવું ન પડે, એનું મસ્તક ત્યાં આપોઆપ નમી જાય. આ સંત જીવનનો પ્રભાવ છે. ગુરુદેવે પોતાના જ્ઞાનને એટલી પરાકાષ્ઠાએ પહોંચાડેલું હતું કે જ્ઞાન સ્વરૂપની અંદર નિમગ્ન રહેતા હતા. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, ત્રણેય યોગના સમન્વય વાળું જીવન ગુરુદેવનું હતું. પણ ગુરુદેવને ભક્તિ યોગ વધારે પ્રિય હતો. વેદાંતના ગ્રંથોનો અભ્યાસ ગુરુદેવે ગામડે ગામડે ઘણોય કરાવ્યો છે. પણ ગુરુદેવને થીવા કળિયુગની જનતા, કળિયુગનો માનવ વેદાંતને પચાવી શકે નહીં. એને સામાન્ય સરળ ભક્તિનું જ્ઞાન આપીએ, પરમાત્માના મંગલમય નામનો જપ કરાવીએ, પૂજા કરાવીએ, એમાં એનું મન સહેલાઈથી પરોવાઈ જાય, લાગી જાય. કળિયુગનો માનવ વધારે ધ્યાન કરી શકે નહીં, વધારે જ્ઞાનમાં સ્થિત રહી શકે નહીં, વેદાંતને પચાવી શકે નહીં. ગુરુદેવે બધાની ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો. તમે ભક્તિ કરો, નામ જપથી તમે શરૂઆત કરો. પરમાત્માના નામમાં એવી શક્તિ છે કે એ નામ જ્ઞાન પણ કરાવી દે છે, મોક્ષ પણ કરાવી દે છે, ભગવાનના દર્શન પણ કરાવી દે છે. નામ જપ
ગુરુદેવને ખૂબ વહાલો હતો. ગુરુદેવના મુખમાંથી સતત પ્રણવનો જપ નિઃસૃત થયા જ કરતો હતો. પ્રણવ એ સંન્યાસીઓનું ગુપ્ત ધન કહેવાય છે. સંન્યાસીઓ માટે બીજા કોઈ મંત્રો બોલવાની જરૂર નથી હોતી. પૂજામાં પણ માત્ર ઓમકારથી જ ભગવાનની પૂજા સંન્યાસીઓ કરી શકે છે. ભિક્ષા કરતા હોય, જલપાન કરતા હોય, શારીરિક કોઈ પણ ક્રિયા કરતા હોય, સંન્યાસીઓને માટે પ્રણવનો જપ મુખ્ય કહ્યો છે. ગુરુદેવના મુખમાંથી પ્રણવનો જપ નિઃસૃત થયા કરતો અને પોતે જ્ઞાનમાં સ્થિત હતા, પણ છતાં અધિકારી જોઈને જ્ઞાન પીરસતા હતા. જેની તેની પાસે જ્ઞાનની વાતો કરીએ તો પચે નહીં તો ઉલટી થાય, અપચો થાય તો જીવન બગડી જાય. વેદાંતને સીધું ને સરળ કરીને બતાવતા, વેદોની ગૂઢ વાતોને, રહસ્યોને સામાન્ય દ્રષ્ટાંતો આપીને સમજાવી દેતા હતા. સ્વયં જ્ઞાનમાં એકનિષ્ઠ હતા, જ્ઞાનને પચાવ્યું હતું. એકવાર ગુરુદેવ આટકોટની બહાર અંબાજી માતાનું મંદિર કે જ્યાં ગુરુદેવે 21 દિવસના ઉપવાસ કરેલા, પછીનો પ્રસંગ છે આ. 21 દિવસના ઉપવાસો પૂર્ણ કરી ગુરુદેવે ભિક્ષા ચાલુ કરી. એક સમય ભિક્ષા આરોગી પાછા મંદિરે આવી જાય. મંદિરની બાજુમાં એક નાનકડી ઓરડી ખંડેર જેવી હતી. એકાંત સારું હતું. ગુરુદેવને 2-5 દિવસ થયું કે અહીંયા રોકાઈએ તો ભજનમાં અનુકૂળતા રહેશે. 2-5 દિવસ રોકાણા. 25 દિવસ થયા. સવારે ગુરુદેવે પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો. હવે અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ. સાધુ સંતો મહાપુરુષોએ વધારે સમય એક જગ્યાએ રહેવામાં સાર નથી. સાધુ તો ચલતા ભલા, દાગ ન લાગી કોઈ, બહતા પાણી નિર્મલા, બંધા ગંદા હોય. સંતો મહાપુરુષો ચાલતા ભલા. સવારે પ્રસ્થાન કરીશું એમ વિચાર કરી રાત્રે ગુરુદેવ એ ઓરડીમાં બેઠા છે. ઓરડીનું બારણું જે હતું, કમાડ હતું, અંદરથી કાંઈ સાંકળ દેવાય એવું હતું ને. ખંડેર જેવું મકાન. પોષ મહિનાની કડકડતી ઠંડી પડતી હતી. કૃષ્ણ પક્ષની સાતમની રાત્રિ હતી અને ગુરુદેવ એ રાત્રિના સમયે દિવાલને ટેકે ભજનમાં બેઠા છે. બારણું ખખડ્યા કરતું હતું, પવન ફૂંકાતો હતો એટલે અવાજ આવતો હતો, ભજનમાં વિક્ષેપ થતો હતો. ગુરુદેવે એક પથ્થર અંદરથી ટેકવી દીધો, બારણાને આડે બંધ કરવા માટે અંદરથી. રાત્રિના 12 વાગ્યાનો સમય. ગુરુદેવ પ્રણવની ધ્વનિ કરાવતા હતા. ઓમ 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 ગુરુદેવના મુખમાંથી પ્રણવનો ધ્વનિ નીકળતો હતો. નીરવ શાંતિ હતી. રાત્રિનો ગાઢ અંધકાર હતો. કૃષ્ણ પક્ષનો સમય હતો અને બરાબર 12 વાગ્યે 3 પોલીસવાળા ભાઈઓ, એક જમાદાર અને સાથે 2 કોન્સ્ટેબલવાળા માણસો, પોલીસવાળા તપાસ કરવા માટે આવ્યા. ગામમાં 7-8 જગ્યાએ ચોરી થયેલી અને એ અંબાજી માતાના મંદિરમાં પણ માતાજીની મૂર્તિ ઉપર માતાજીના ઘરેણા, ગળાનો ચેન, કાનના બુટિયા બધું ચોરાઈ ગયેલું.
તપાસ ચાલુ હતી ચોરને પકડવા માટે. પોલીસવાળા બધી તપાસ કરતા હતા. બરાબર 12 વાગ્યે એ 3 જણા આવ્યા. અંદરથી ઓમકારનો ધ્વનિ રોમે રોમની અંદર રમી જાય એવી ધ્વનિ સંભળાણી. થયું કે કોઈ આમાં બેઠું લાગે છે. એટલે જમાદારે જોરથી આમ પાટું મારીને બારણું ખોલી નાખ્યું. અંદર ગુરુદેવ ભજનમાં બેઠા હતા. તો એને વિવેક શું હોય, અજ્ઞાની જીવ હતા એટલે મળ્યા પૂછવા, એલા મહાત્મા તમે અહીંયા શું કરો છો? તમને કોઈની બીક લાગતી નથી? તમને અહીંયા ખાવા પીવાનું કોણ આપી જાય છે? સંસ્કાર વગરની ઉચ્છૃંખલ વાણી હતી. ગુરુદેવે એ ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે કોને પૂછો છો? તમે જો આ શરીરને પૂછતા હો કે તમે અહીંયા શું કરો છો, તો આ શરીર તમને જવાબ આપે છે કે આ શરીર બ્રહ્મ ચિંતન કરી રહ્યું છે, ભગવદ ચિંતન ભગવદ સ્મરણ ધ્યાન કરી રહ્યું છે. તમે બીજો પ્રશ્ન કર્યો તમને કોઈનો ભય નથી, તો યત્ર અદ્વૈતમ તત્ર કુતો ભયઃ. જ્યાં સર્વત્ર અદ્વૈત તત્વને હું નિહાળતો હોઉં ત્યાં મને કોનો ભય? તમારી અંદર પણ મારા જ પરમાત્મા બિરાજેલા છે. મારો આત્મા ને તમારો આત્મા એક છે. મને કોઈનો ભય નથી, કોઈનો ડર નથી. હું ડરું છું તો માત્ર ને માત્ર મારા ભગવાનથી. પરમાત્મા સિવાય હું બીજા કોઈથી ડરતો નથી. તમારો ત્રીજો પ્રશ્ન છે કે તમને અહીંયા ખાવા પીવાનું કોણ આપી જાય છે? તો જન્મની પહેલા જેણે માતાના સ્તનની અંદર દૂધ ઉત્પન્ન કર્યું એ સકલ સૃષ્ટિના નિયામક, સર્જક, પાલક, સંહારક પરમ પિતા પરમાત્મા આ શરીરનું ભરણ પોષણ કરે છે, મારો નિર્વાહ કરે છે. પરમાત્મા ની ભરોસે મેં મારું જીવન સંપૂર્ણ સમર્પિત કરી દીધું છે. પછી મારે ખાવા પીવાની શું ચિંતા, શું ઉપાધિ હોય? અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે અનન્ય ભાવથી પરમાત્માનું સ્મરણ કરતો હોય એવા અનન્ય ભક્ત માટે પરમાત્મા એના યોગ અને ક્ષેમનું વહન કરે છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા કરે છે. ભગવાન મને બધું પૂરું પાડી દે છે. તો પેલા ભાઈઓ કે મહાત્મા તમારે અહીંયા ઉતરવું એના કરતાં ગામમાં ચોરી આવો તો તમારે કંઈક ધૂમ્રપાન કરવું હોય, બીડી પીવી હોય, ચા પાણી પીવા હોય તો ગામના લોકો આપી જાય. ગુરુદેવે કહે ભાઈઓ આ શરીરને કોઈ વ્યસન નથી. વ્યસન એક છે, અમારે ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેવું. એ જ આ શરીરને મોટું વ્યસન છે, છૂટતું નથી. સદાય પરમાત્માનું સ્મરણ હું કર્યા કરું છું. મારે બીજો કોઈ ભય નથી, કોઈ શોક નથી, કોઈ મોહ નથી. પોલીસવાળા કહે મહાત્મા તમે સાચી વાત બતાવો, તમારું નામ શું છે, તમારું ગામ કયું છે? નહીતર હમણાં બધા કડક પગલાં લેવા પડશે. અહીંયા ગામમાં 7-8 ચોરીઓ થઈ છે. માતાજીના મંદિરમાંથી માતાજીના ઘરેણાં ચોરાઈ ગયા છે. સાચી વાત કહી દો તો મારશું નહીં, તમે મહાત્મા છો, પણ બાકી બધું કાયદેસર કરવું પડશે. અપમાનના શબ્દો મોઢામાંથી નીકળ્યા છે, પણ ગુરુદેવના હૃદયમાં તો માન અને અપમાનની કશી અસર હતી નહીં. સર્વત્ર સમભાવથી વિચરતા હતા. સમતાને યોગ તરીકે ગુરુદેવે ધારણ કરી રાખ્યો હતો. સમત્વમ યોગ ઉચ્યતે ગીતાના સિદ્ધાંતને જીવનમાં વણી લીધો હતો. ગુરુદેવની માન અપમાનની શું અસર પડે ભાઈ? બ્રહ્મદેશ મારો દેશ છે. તમે પૂછો છો કે તમારું ગામ કયું, તો ભગવાન શિવનો જે લોક છે, શિવલોક એ મારો લોક છે. આદ્ય શક્તિ ભગવતી પાર્વતી મારી માતા છે. પરમ પિતા પરમાત્મા સદાશિવ મારા પિતા છે. તમે જો વધારે પૂછતા હો, તમારે મારો ખાસ પરિચય જાણવો હોય, મારું નામ તમારે જાણવું હોય તો ખરેખર
મારું કોઈ નામ નથી. હું અનામી અરૂપી સર્વત્ર વ્યાપક આત્મા છું. જે આત્મા તમારી અંદર છે એ જ આત્મા મારી અંદર પણ છે. આત્માનું શું નામ હોય? મારું કોઈ નામ નથી, મારું કોઈ રૂપ નથી. ભાઈઓ, તમે મારા આત્મા સ્વરૂપ છો. હું તમારી અંદર પણ મારા પરમાત્માને નિહાળું છું. બહુ પરિચય રૂપી ઊંડા સાગરમાં ઉતરવા જેવું નથી ભાઈઓ. નહીતર જેમ જેમ ઊંડા સાગરમાં તમે જશો, પરિચય વધારશો, અંદરથી ઊંડા મગરમચ્છ, જળસાપ, ભયંકર જળચર જીવો નીકળશે તો ફાડી ખાશે. ગુરુદેવના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. ભજનની શક્તિ હતી, તપનો પ્રભાવ હતો. પોલીસવાળાના મનમાં પણ ભય પેસી ગયો. આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. આ સંત કોઈ સામાન્ય નથી. સંતોની વધારી પજવવામાં કોઈ સાર નથી. સંતો મહાપુરુષોના ચરણમાં તો વંદન કરાય. ચંદન શીતળ છે, પણ ચંદનના લાકડાને પરસ્પર ઘસીએ તો એમાંથી પણ અગ્નિ પ્રગટ થાય છે. અતિ ઘર્ષણ કરે જો કોઈ, અનલ પ્રગટ ચંદન તે હોય. ચંદનનું લાકડું શીતળ છે, પણ પરસ્પર જો ઘસવામાં આવે તો અગ્નિ ચંદનમાંથી પણ પ્રગટ થાય છે. સંતો મહાપુરુષો શાંત નિર્મળ બ્રહ્મ સ્વરૂપ હોય છે, પણ એને જો પરેશાન કરવામાં આવે અને જો એમના મુખમાંથી ભયંકર શાપનો શબ્દ નીકળી જાય, જીવન બરબાદ થઈ જાય. આવું સાહસ ન કરાય. ત્રણેય પોલીસવાળા ભાઈઓ ગુરુદેવના ચરણમાં નમી પડ્યા. ક્ષમા કરો મહાત્માજી, અમારે તો મારી ફરજ બજાવવી પડે. તપાસ કરવા માટે નીકળ્યા હતા. પૂછવાનું હતું, પૂછી લીધું. અમે તે રામાનંદી સાધુના દીકરા છીએ. અમારા ઘરે ભિક્ષા માટે પધારો તો અમે ધન્યભાગી ગણાશું. ગુરુદેવ કહે, ભાઈઓ, આ શરીર તો સવારે જ અહીંથી પ્રસ્થાન કરવાનું છે. સારું કર્યું તમે આવી ગયા. ભગવાનની કૃપા છે આ શરીર ઉપર કે જ્યારે જ્યાં જવાનું હોય ત્યાં ભગવાન મને મોકલી દે છે. આ શરીરને કોઈ નિશ્ચિત સ્થાન નથી, કોઈ નિશ્ચિત ગામ નથી, સર્વત્ર પરિભ્રમણ કરે છે. પણ કોઈ સંતો મહાપુરુષોને પજવવામાં માલ નથી. તમે તમારી ફરજ બજાવો એ સારું છે, પણ કોઈ દરિદ્ર દિન દુખી ગરીબ હોય એને પરેશાન કરશો નહીં. ભગવાનની ભક્તિ કરજો, જીવનને સાર્થક કરજો. સંતો મહાત્માઓનો સંગ વ્યર્થ જતો નથી. પોલીસવાળા ભાઈઓની થયું આપણે આવ્યા ચોરને પકડવા, પકડાઈ ગયા સંત. સંતના દર્શન થઈ ગયા. અહોભાગ્ય આપણા કે આપણને આવા બ્રહ્મનિષ્ઠ સંતના દર્શન થયા. ગુરુદેવે જ્ઞાનોપદેશથી ઠંડા પાડી દીધા. જ્ઞાન નિષ્ઠા ગુરુદેવની અદ્ભુત હતી. જ્ઞાનને જીવનમાં પચાવ્યું હતું. માત્ર વાણીથી વર્તનમાં વળીને જીવને આદર્શ સ્થાપિત કર્યો કે સંત જીવન આને કહેવાય. કડકડતી ઠંડી હોય, ધોધમાર વરસાદ વરસતો હોય કે ભયંકર અગ્નિ સૂર્યનો તાપ પડતો હોય, પણ ગુરુદેવની પદયાત્રા ચાલુ જ રહેતી. એકવાર ગુરુદેવ ટીંબીથી પ્રસ્થાન કરી પરવાળા દરવાળા આગળ રંગોળાથી થઈને ઢસા તરફ જતા હતા. ચોમાસાની ઋતુ, ધોધમાર વરસાદ ચાલુ થયો. પવન જોર શોરથી ફૂંકાવા માંડ્યો. ભયંકર વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા થાય. ગુરુદેવે એક વૃક્ષનો આશ્રય લીધો. ગુરુદેવનું શરીર છાતી સુધી પલળી ગયું હતું. માત્ર મુખ જ કોરું હતું. ગુરુદેવ જોતા હતા આજુબાજુના વૃક્ષો ધડાધડ પડતા હતા, વીજળીના થાંભલા પડતા હતા. એક વૃક્ષ કે જેની નીચે ગુરુદેવ બિરાજમાન હતા, એ વૃક્ષ એક અડગ ઊભું હતું. વરસાદ વરસતો હતો. ગુરુદેવે એ સમય પણ પ્રણવનો ધ્વનિ ચાલુ રાખેલો. થોડી વાર, કલાક બે કલાક સુધી ગુરુદેવે ત્યાં વિશ્રામ કર્યો. પણ પછી વરસાદ રહી ગયો એટલે આગળ પોતાની યાત્રા ચાલુ કરી. રોડની બંને તરફ પાણી પુષ્કળ વહેતું હતું. ગુરુદેવ ચાલતા હતા. એક દયાળુ કોઈ બસવાળો ભાઈ નીકળ્યો કે મહાત્માજી બિચારા ચાલીને જાય છે, બસમાં બેસાડી દઉં. બસ ઊભી રાખી ગુરુજીની પાસે.
ભાઈએ વાત કરી, સ્વામીજી મારી બસમાં બેસી જાઓ, તમારી આગળ જ્યાં પણ ઉતરવું હોય ત્યાં અમે તમને ઉતારી દઈશું. ગુરુદેવે વાત કરી, ભાઈઓ આ શરીર તો પદયાત્રી છે, કોઈ વાહનનો ઉપયોગ કરતું નથી. પણ સામે જો પેલો જે પરિવાર છે ત્યાં સામે ગુરુદેવથી થોડોક આગળ બે પતિ પત્ની હતા, ઓડ પરિવાર, બિચારો ગરીબ માણસ, એનું માલઢોર પાણીમાં તણાઈ ગયું હતું, સામાન કાંઈ હતો નહીં. બે સંતાનો હતા, નાનકડા બાળકો, પતિ પત્ની બે જણા પલળતા હતા, રઝળતા હતા. ગુરુદેવના હૃદયમાં દયા હતી. ગુરુદેવે એને વાત કરી, ભાઈ આ પેલા ચારેય જણાને તમે બસમાં બેસાડી દો અને એને જ્યાં ઉતરવું હોય ત્યાં તમે એને ઉતારી દેજો. આ શરીર તો પદયાત્રી છે, કોઈ વાહનનો ઉપયોગ કરતું નથી. ગુરુદેવે એ લોકોને બેસાડી દીધા બસમાં. ગુરુદેવનું હૃદય એટલું દયાથી દ્રવીભૂત થઈ જતું. કોઈ ગમે તેવો દુઃખી જીવ હોય પણ ગુરુદેવની દ્રષ્ટિએ પડે એટલે હૃદય કરુણિત થઈ જાય, રડી પડે. પાસે ગુરુદેવની પાસે એક પણ પાઈ પૈસો હતો નહીં. પોતે કનક અને કાંતાના સંપૂર્ણ ત્યાગી હતા, પણ ગુરુદેવની કૃપા દ્રષ્ટિ જેની ઉપર પડતી એ જીવ ગમે તેવો કદાચ હોય પણ એ દુઃખમુક્ત થઈ જતો, શોક રહિત થઈ જતો. આ ગુરુદેવના જીવનનો પ્રભાવ હતો. કનક અને કાંતાનો સંપૂર્ણ ત્યાગ કરેલો, લક્ષ્મીનો સ્પર્શ ક્યારેય કરેલો નહીં. લક્ષ્મીનો ત્યાગ ગુરુદેવે કઈ રીતે કર્યો એ પણ એક ઘટના છે. મોટા ગુરુદેવ મહુવા મુકામી હતા, જગદીશ્વરાનંદ સ્વામીજી. ગુરુદેવ એ વખતે ઋષિકેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. રજાના દિવસોમાં ગુરુ દર્શન માટે ઋષિકેશથી ગુરુદેવ સિહોર આવ્યા. ટ્રેનમાં મુસાફરી કરીને સિહોર આવ્યા. એમ હતું કે ગુરુદેવ સિહોર ગૌતમેશ્વરી બિરાજમાન હશે, ત્યાં દર્શન થઈ જશે. સિહોર આવ્યા તો ખ્યાલ આવ્યો જગદીશ્વરાનંદ સ્વામીજી ગુરુજી મહુવા મુકામે છે. ગુરુજીએ ત્યાંથી પદયાત્રા ચાલુ કરી. સિહોરથી ચાલીને મહુવા જવા માટે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા સિહોરથી આગળ 15 કિલોમીટરે ટાણા ગામ આવે. બપોર થઈ ગયા, ભિક્ષાનો સમય થયો. ગુરુદેવને થયું ભિક્ષા લઈ આવું, પછી આગળ પ્રયાણ કરું. પણ પાસે 12 આના પૈસા હતા, ટિકિટ ભાડામાંથી 12 આના વધેલા, પોણો રૂપિયો. આ 12 આનાના દાળિયા અને ગોળ લઈ લઈશું અને ભૂખ મટાડી દઈશું. ભિક્ષા શા માટે કરવી, પૈસા તો પડ્યા છે. પણ વળી પાછું થયું કે સંન્યાસીઓએ તો ભિક્ષા લઈને જ જીવન નિર્વાહ કરવો જોઈએ. ભિક્ષા એ જ સંન્યાસીઓનો ધર્મ છે. એટલે ગામમાંથી ભિક્ષા લઈ આવો. વળી પાછું થયું કે આ 12 આના પડ્યા છે તો દાળિયાની ગોળ લઈ લઈશું, ભિક્ષા શા માટે લેવી. મનમાં ગડમથલ કલાક 1.5 કલાક સુધી ચાલી. ગુરુદેવ જાગૃત થઈ ગયા. આ મારા મનમાં આટલી બધી ગડમથલ કેમ છે? સંન્યાસીઓને ભિક્ષા મળી જ રહે છે, આજ દિવસ સુધી મને ક્યારેય ભૂખ્યું રહેવું પડ્યું નથી. ગુરુદેવની કૃપાથી, ભગવાનની કૃપાથી ભિક્ષા મળી રહે છે, જીવનનો નિર્વાહ ચાલે છે. આ લક્ષ્મી મારી પાસે છે, એ જ મને ભૂખી રાખે છે. આ લક્ષ્મીને કારણે જ મારે 1.5 કલાક આવી રીતે વ્યથિત થવું પડ્યું. એ જ જગ્યાએ ગુરુદેવ જ્યાં ચાલતા હતા, બાજુમાં રોડને કાંઠે એક ઝાડના થડે ગુરુદેવે લક્ષ્મી દેવીને મૂકી દીધા. સાષ્ટાંગ વંદન કર્યા. હે લક્ષ્મી માતા, તું મારી પાસે હતી એટલે જ હું અત્યાર સુધી ભૂખ્યો રહ્યો છું. આજથી માતા હું ક્યારેય તારો સ્પર્શ નહીં કરું. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ભલે ભૂખ્યો રહેવું પડે, પ્રાણ ભલે નીકળી જાય, પણ હે માતા લક્ષ્મી હું તારો સ્પર્શ નહીં કરું. ગુરુદેવે લક્ષ્મી દેવીની વંદન કરી, પરિક્રમા કરી, ત્યાંથી આગળ ચાલતા થયા
તમે જુઓ ત્યાગનો કેટલો પ્રભાવ છે. ગુરુદેવ 2-5 ડગલા આગળ ગયા, ત્યાં એક બ્રાહ્મણ ભાઈ, ધાર્મિક માણસ, સંત પ્રેમી, ગુરુજીને સામે મળ્યો. ગુરુજી, ચાલો મારા ઘરે ભિક્ષા લેવા માટે પધારો, મારા ઘરને પાવન કરો. ગરમા ગરમ રસોઈ બનાવી નાખી, ઘરની આંગણી ગાય બાંધેલી, ગાય દોઈ નાખી. ગુરુજીની ગરમા ગરમ ભિક્ષાની દૂધ જમાડી, સાથે સત્સંગની વાતો કરી. વિદાય કરવા માટે વળાવતી વખતે 2 માઇલ સુધી ગુરુજીની સાથે ચાલ્યો. ગુરુદેવે જોયું આ ભગવાનની કેટલી કૃપા છે, આ ત્યાગનો કેટલો પ્રભાવ છે. ભગવાનના ભરોસે કોઈ જો થોડો પણ ત્યાગ કરે તો ભગવાન એના માટે કાંઈ ઓછું આવવા દેતા નથી. ભગવાનની ઉપર શ્રદ્ધા હોય, પરમાત્માની શરણે જો વિશ્વાસ હોય તો વિશ્વાસનું વહાણ ભવસાગરથી પણ પાર ઉતારી દે છે. સંસારની મુશ્કેલીઓ કઈ વિસાતમાં ગુરુદેવે એ નિયમ, કનક અને કાંતાના ત્યાગનો નિયમ આજીવન પર્યંત પાળી બતાવ્યો. લક્ષ્મીનો સ્પર્શ કર્યો નહીં, પણ છતાં જીવનમાં એવું કામ કરી બતાવ્યું કે જે હજારો શ્રીમંતો ભેગા મળીને પણ ન કરી શકે. એવું કામ એક ત્યાગી, એક કનક અને કાંતાના સર્વસ્વ પરિત્યાગી સંતે કરી બતાવ્યું. ગુરુદેવના નામથી અનેક દુખિયાઓના દુઃખ દૂર થઈ જતા. ભલે ગુરુદેવની પાસે આપણે ન હોઈએ, ગુરુદેવથી દૂર હોઈએ, તો પણ જ્યાં હોઈએ ત્યાં જ બેઠા બેઠા હૃદયથી સ્મરણ કરીએ, વંદન કરીએ, પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, તો એ પ્રાર્થના, અંદરનો પોકાર ગુરુજી સાંભળતા, હજી પણ સાંભળે છે અને યુગો યુગો સુધી સાંભળશે. જ્યારે પણ તમે યાદ કરશો ત્યારે ગુરુની મંગલ મૂર્તિ, પાવન મૂર્તિ આપણા મનઃ પ્રદેશની અંદર ખડી અવશ્ય થશે. જો એથી પણ ઉત્કટ ભાવ હશે તો સાક્ષાત સગુણ સ્વરૂપે પણ ગુરુજીના દર્શન અવશ્ય થશે, એમાં કોઈ શંકા નથી. ભાવ જોઈએ. જો હૃદયની અંદર ભાવ હશે તો સંતો મહાપુરુષો વિદ્યમાન હોય છે. ચેતના ક્યાંય જતી નથી, એમનું ભજન, એમના તપનો પ્રભાવ ક્યાંય નષ્ટ થતો નથી. જ્યારે પણ યાદ કરીએ, જ્યાં પણ યાદ કરીએ, મહાપુરુષો હોય જ છે. મારા અને તમારા હૃદયની અંદર પણ ગુરુદેવ નિત્ય બિરાજમાન છે. ઉત્કટ ભાવ થાય ત્યારે ગુરુદેવ અવશ્ય પ્રગટ થાય છે. આવા ગુરુદેવના જીવનના ગુણગાન આપણે આજીવન ગાયા કરીએ તો પણ એનો અંત આવે નહીં. લખવા બેસી ગ્રંથોના ગ્રંથો લખાય, છતાં પણ એનો અંત આવે નહીં. સાગરને ગાગરની અંદર સમાવી દઈએ અને ગુરુજીના અલ્પ ગુણો જે છે, ગુરુજીના ઉપદેશમાંથી અલ્પ ઉપદેશને પણ આપણે જીવનમાં ઉતારશું, અલ્પ ગુણોને પણ આપણે જીવનમાં વણી બતાવવા માટે પ્રયત્ન કરશું, તો ભગવાનની કૃપા અવશ્ય થશે, ભગવાનની પ્રાપ્તિ પણ અવશ્ય થશે. આજે ગુરુદેવની પ્રથમ બ્રહ્મ નિર્વાણ તિથિ મહોત્સવ, આવો અમૂલ્ય લાહવો જીવનમાં ફરીવાર મળવાનો નથી. ગુરુદેવ આપણા સૌના અંતરાત્માની અંદર નિત્ય બિરાજમાન છે. પ્રાર્થના કરીએ ગુરુદેવને કે હે ગુરુદેવ, હે કૃપાળુ ગુરુદેવ, અમારા જીવનને નિત્ય ભક્તિથી, જ્ઞાનથી, પ્રેમથી ભરી દેજો. સાવ અજ્ઞાની અબોધ જીવો છીએ, કાંઈ અમને આવડતું નથી, અમારી કોઈ શક્તિ નથી, પણ જે કાંઈ થઈ રહ્યું છે એ આપની શક્તિથી જ થઈ રહ્યું છે. આપની શક્તિ વગર અમે અધૂરા છીએ. ઘણાય કહેતા હોય કે બંને સ્વામીજી આશ્રમોમાં વિચરે છે, આશ્રમો કેટલા જાગૃત થયા. ખોટી વાત છે. આશ્રમો જાગૃત ગુરુદેવની કૃપાથી થયા છે. માત્ર માધ્યમ છીએ અમે, અને માધ્યમ બનવા માટે અમે અમને પોતાને અહોભાગી માનીએ છીએ. ગુરુદેવે અમને માધ્યમ બનાવ્યા. ગુરુદેવને જે કાર્ય કરાવવાનું હતું એ એમણે અમારા માધ્યમથી કરાવ્યું, કરાવે છે અને કરાવશે.
પ્રાર્થના ગુરુદેવની પાસે અમારી એટલી છે કે હે ગુરુદેવ, આપને જે પણ કાર્ય કરાવવું હોય એ આપ અમારા માધ્યમથી કરાવજો. અમારો કોઈ આગ્રહ નથી, કોઈ અર્થ નથી, અમારી કોઈ શક્તિ નથી કે અમે કરી શકીએ. આપની કૃપાથી થાય છે, આપનું કાર્ય છે, આપ કરાવો છો. અમે માત્ર નિમિત્ત છીએ, અમે શું કરી શકીએ? પણ એટલી કૃપા અવશ્ય કરજો હે વાલા ગુરુદેવ કે આ તુચ્છ બાળકના જીવનમાં ક્યારેય અભિમાન ન આવે, ક્યારેય મોહ ન થાય. આપે જે ઉપદેશ અમને આપ્યો છે, જે સંસ્કારો અમને આપ્યા છે, હે ગુરુદેવ, 14 વર્ષ સુધી આ બાળકને આપનું અખંડ સાનિધ્ય જે પ્રાપ્ત થયું છે, એ સાનિધ્યમાં જે જ્ઞાનનો, જે પ્રેમનો લાભ મળ્યો છે, જે સંસ્કારોનું સિંચન થયું છે, એ સંસ્કારો આજીવન પર્યંત અમારા જીવનમાં જળવાઈ રહે. કમ સે કમ અમારા જીવનથી કોઈ જીવ પ્રાણીને સુખ ન પહોંચે તો વાંધો નહીં, પણ અમારા જીવનથી ક્યારેય કોઈનું અહિત ન થાય. કોઈ પણ જીવને અમારા જીવનથી, વાણીથી, વર્તનથી દુઃખ ન થાય, ક્લેશ ન પહોંચે. અને આપના પાવન ઉપદેશ અનુસાર અમારું જીવન જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ રહે ત્યાં સુધી આપના સિદ્ધાંતથી અમે ડગીએ નહીં. આપના જે સિદ્ધાંતો સમાજમાં આપે સ્થાપી બતાવ્યા છે એ અનુસાર અમે જીવન બનાવવા માટે થોડો ઘણો પણ પ્રયત્ન કરશું. અમારા જીવનથી કોઈક જીવનું પણ થોડું ઘણું કલ્યાણ થશે તો એ અમારું જીવન અમે સાર્થક માનશું. ગુરુદેવ, આ બાળકના જીવનથી કાંઈ અપરાધ થયો હોય, અમારા સૌના જીવનથી કોઈ ભૂલ થઈ હોય, અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. અમારી સાથે રહેજો. અમારા મનમાં, જીવનમાં, બુદ્ધિમાં, હૃદયમાં નિરંતર વાસ કરજો. એટલી પ્રાર્થના કરી ગુરુદેવના ચરણોમાં આપણે શતકોટી વંદન કરી વાતને વિરામ આપીએ. સૌ સત્સંગી ભાઈઓ થોડી વાર ધૂન બોલશે. ગુરુદેવ ગુરુદેવ હરે, હે ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે. ગુરુદેવ હરે, 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 હે ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે. હરે ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે, ગુરુદેવ હરે. ગુરુદેવ હરે, ગુરુદેવ